તો કેમ છો મિત્રો? તો આજે વાત કરવાની એક 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની કે જેને હાલમાં પરીક્ષા આપી છે. એનું નામ છે કોમલ. તો એ આપણા નાના ફોલોવર છે. એમને મને વાત કરી કે હરિભાઈ, કે હવે 10મું ધોરણ તો મેં એક્ઝામ આપી દીધી છે અને મને લાગે છે હું પાસ પણ થઈ જઈશ. તો સપના તો મારા ઘણા બધા છે. તો આગળ હવે હું શું કરું? કંઈક દિશા કે કંઈક યોગ્ય માર્ગદર્શન. તો મારે કોમલને કહેવાનું કે જો બેટા, તું અત્યારે સપના તો જોજે, પણ સપનાની એક યોગ્ય પણ દિશા રાખવી પડે છે આપણે. કારણ કે તમને જે લાગે છે કે મારા માટે આ સારું છે, મારા માટે એ, પણ ખરેખર એ યોગ્ય નથી હોતું. સપનાની સાચી દિશા એટલે કે તમારામાં જે ટેલેન્ટ રહેલું છે, તમારામાં જે યોગ્યતા છે, એને તમે બહાર લાવો. એ જ તમારી સપનાની સાચી દિશા કહેવાશે બેટા. કે મારે આ બનવું છે, આ કરવું છે. હા, પણ તમારે જો ડૉક્ટર બનવું હોય તો સાયન્સ લેવાનું. પછી એકાઉન્ટર, ધારો કે બેંકમાં નોકરી કરવી હોય તો તમારે કોમર્સ લેવાનું. આર્ટ્સ લેવું હોય તો મોટા અધિકારી પણ બની શકાય છે. તો એક સાચી દિશા તમે પસંદ કરો કે તમારે બનવું શું છે અને તમારું ટેલેન્ટ શેમાં છે. તો અત્યારે એ બધું વિચારવાનું છોડી દો કે મારું સપનું શું છે. કે પહેલાં તમે સપનાની યોગ્ય દિશા આપો. બરાબર છે? અત્યારે તો હાલ આટલું કરો. બરાબર છે બેટા? તો એક નાનકડી કોમેન્ટ અને એક નાનકડો હરિભાઈનો જવાબ. તો જય હિન્દ, જય ભારત.